નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ગડકોલ આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની મળેલી લાશનો ભેદ ઉકેલાયો હતો। તેની હત્યા બોથડ બળાથી કરી નાખી હોવાનો એફએસએલનો રિપોર્ટ આવતા પોલીસે હત્યા અંગેની કલમ ઉમેરી હત્યારાની તપાસ શરૂ કરી છે। ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરની લાશ ગત મે માસમાં અંકલેશ્વરના મોતાલી પાટિયા નજીક ઝાડી ઝાંખરામાંથી મળી આવી હતી। તેની હત્યા થઈ હોવાનું તારણ કાઢતા પોલીસ તંત્ર દોડતું થયું છે। અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મળી આવેલી મેડિકલ ઓફિસરના મૃતદેહના મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા, જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી। જેઓ તારીખ 14મી મેના રોજ નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા। જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેઓની ભારે શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન તબીબનો મૃતદેહ અંડાળા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ ઉપરથી મળી આવ્યો હતો। આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ થતા પોલીસ કાફલો જે તે સમયે ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહની તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો। આ તરફ એફએસએલ મેડિકલ રિપોર્ટ આવ્યો કે મેડિકલ ઓફિસરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું। કોઈક બોથડ પડાદ વડે માર મારી તેની હત્યા કરાઈ હતી। આ મેડિકલ રિપોર્ટ બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સક્રિય થઈ હતું અને મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે હવે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે। તારીખ 16/5 ગઈ તારીખ 16/5 રોજ અંકલેશ્વર બી ડિવિઝનમાં મોતાલી ગામ છે। આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવેલ, જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા આ ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ પીએચસીના ડૉક્ટર છે, એમનું આઈડેન્ટિફાઈ થાય છે। એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન 12 ને 7 અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે। એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી, બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ ગયેલનું જાહેર થાય છે। એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીટાબેનની ફરિયાદ લઈ અને આઈપીસી 302 મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે। સર, પ્રાથમિક તપાસમાં કોઈ બહાર આવી છે? ના, હજી તપાસમાં જે એડીની તપાસ છે એ હજી ચાલુ જ છે। એમાં કોઈ બીજું કાંઈ જાણવા મળેલ નથી। આમાં આશરે 30 થી 40 માણસોની પૂછતાછ પણ કરવામાં આવે છે, પણ હજી અમે આ તપાસ આગળ વધશે। અંકલેશ્વરમાં લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની થેમેક્સ કંપનીની ઓપન ઇન્ટરવ્યુની ઘટનામાં કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવતા હવે તેની તપાસ શરૂ થઈ છે। અંકલેશ્વરની એક ખાનગી હોટલમાં ઉમેદવારોની નોકરી મેળવવા માટે પડાપડીના વાયરલ વિડીયોએ દેશભરમાં ભારે ચર્ચા જગાવ્યા બાદ રોજગાર વિભાગના અધિકારીઓએ ઝઘડિયાની થર્મેક્સ કંપનીને નોટિસ પાઠવી છે અને આજે આ મામલે કંપનીની ચૂક હોવાનું વર્ણવીને હાથ અદ્ધર કરી લીધા હતા। અંકલેશ્વર શહેરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની થર્મેક્સ લિમિટેડ કંપનીના વોક ઇન ઇન્ટરવ્યુમાં ભીડ દરમિયાન પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના વાયરલ વિડીયોએ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી સુધી રેલો લાવતા અંતે રોજગાર કચેરીએ આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરી વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે। જો કે મલ્ટીનેશનલ કંપનીને નોટિસ મળી હોય અને કાર્યવાહી થઈ હોય તેવી દાખલારૂપ કાર્યવાહી જોવા મળતા લોકોમાં પણ હવે આગામી દિવસમાં આ મામલે કેવી એક્શન લેવામાં આવશે તે મામલે ચર્ચાઓ શરૂ થઈ છે। ઝઘડિયા જેડીસી વિસ્તારની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વર શહેરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે ગત 9મી જુલાઈના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારના અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવતા હોટલની રેલિંગ તૂટી પડી હતી, જે અંગેનો વિડીયો વાયરલ થતા જ હડકંપ મચી ગયો હતો। આ સમગ્ર વિડીયો વાયરલ થતા પક્ષ અને વિપક્ષ વચ્ચે રોજગારીના મુદ્દે ભારે આક્ષેપ પ્રતિ આક્ષેપો જોવા મળી રહ્યા હતા। જો કે હાલ તો રોજગાર વિભાગ દ્વારા આ મામલે રેલો આવતા જ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ભરૂચ જિલ્લા રોજગાર અધિકારી
અધિકારી સંજય ગોહિલ દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કંપની દ્વારા વેકેન્સી બાબતે રોજગાર કચેરીમાં કોઈ પણ જાતની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગત 9મી જુલાઈના રોજ જ વિડીયો વાયરલ થવાની શરૂઆત થઈ ગઈ હતી. જો કે 2 દિવસથી આ વિડીયોએ ભારે તૂલ પકડતા દેશભરમાં રાજકારણ ગરમાયું હતું. ખાસ કરીને ગુજરાતની છબી ઉપર આવતા જ આનો રેલો આવતા હવે રોજગાર વિભાગ આ મામલે એકાએક જાગૃત બન્યું છે. ઉપરાંત વોક ઇન ઇન્ટરવ્યુ રાખવા માટે વિવિધ નિયમોના પણ ભંગ કરાયા હોવાનું જણાતા રોજગાર અધિકારી દ્વારા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ચોક્કસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે. હું સંજય ગોહિલ રોજગાર અધિકારી તરીકે ભરૂચ ખાતે ફરજ બજાવું છું. 9 જુલાઈએ જે અંકલેશ્વર ખાતે લોર્ડ્સ પ્લાઝા ખાતે જે ઇન્ટરવ્યૂ થર્મેક્સ લિમિટેડ ઝઘડિયા કંપની દ્વારા કરવામાં આવેલ હતું તે સંદર્ભે ત્યાં 40 જેટલી વેકેન્સી હતી કંપની દ્વારા ફિલ કરવાની. તેની સામે 500થી વધુ ઉમેદવારો એકસાથે એકઠા થયા અને વધુ ભીડને લીધે ત્યાં થોડી ગેરવ્યવસ્થા થઈ હતી. આ ઇન્ટરવ્યૂની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી. જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત. અમારા અથવા તો જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારુ વ્યવસ્થા થઈ શકી હોત અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પણ સારી રીતે થઈ શકી હોત. કાલે અમે રૂબરૂ જઈ કંપનીના રેકર્ડ તપાસ્યા, એમની જે નોટિફાઈડ વેકેન્સી રોજગાર કચેરી ખાતે કરાવેલ છે કે નહીં તે પણ અમે ચકાસણી કરી અને તેના અંતે માલુમ પડ્યું કે એમણે આવી કોઈ પણ પ્રકારની નોટિફાઈડ વેકેન્સી કરાવેલ ના હતી. જેથી અમે ત્યાં એમને ઓન ધી સ્પોટ નોટિસ ઇસ્યુ કરી છે અને ભવિષ્યમાં આવી વેકેન્સી અગાઉથી નોટિફાઈડ કરાવવા તથા આવા આયોજન જો પોતાની રીતે કરે તો તેની માટે અગાઉથી અમને જાણ કરે તથા સુચારુ વ્યવસ્થા થાય તેના તાકીદે પગલાં લે તેવી માટે અમે માર્ગદર્શન પણ આપેલ છે. અંકલેશ્વરમાં ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે સરકારે સરસ્વતી યોજના હેઠળ આપવામાં આવતી સાયકલો છેલ્લા 8 વર્ષથી ગોયા બજારની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના ઓરડામાં સડી રહી છે. ત્યારે તેને ભંગારમાં વેચવાની તજવીજ અધિકારીઓ કરી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલો અધિકારીઓના પાપે ધૂળ ખાઈ રહી છે. સરકારની યોજનાઓનો હેતુ મુખ્યત્વે હોય છે કે છેવાડાના માણસ સુધી પહોંચે. જે વ્યક્તિ સાધન સંપન્ન છે તેને કદાચ સરકારી મદદની જરૂર નથી, પણ જે આર્થિક રીતે અસક્ષમ છે તેના માટે સરકારની યોજનાઓ વરદાનરૂપ સાબિત થતી હોય છે. સરકારની આ યોજનાઓ જો વરદાનને બદલે અભિશાપ બની જાય તો વાત એ છે કે સરકાર દ્વારા અપાતી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ અધિકારીઓ કરતા નથી અને તેને કારણે કેટલાક લોકો વંચિત રહી જતા હોય છે. વાત એ છે કે અંકલેશ્વર તાલુકામાં જ્યાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલો અધિકારીઓના પાપે ધૂળ ખાઈ રહી છે. ભરૂચ જિલ્લાના અધિકારીઓની બેદરકારીના કારણે 250થી વધુ સાયકલો અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ ગોયા બજાર પ્રાથમિક શાળાના એક વર્ગખંડમાં છેલ્લા 8 વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. માહિતી પ્રમાણે 2015માં અંકલેશ્વર, આમોદ, જંબુસર તાલુકાની શાળાઓની વિદ્યાર્થીઓ માટે આ સાયકલો સરકાર દ્વારા અપાઈ હતી, પરંતુ સ્થાનિક જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓની આળસાઈના કારણે આટલા વર્ષોથી આ સાયકલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી નથી. આ સાયકલો ધૂળ ખાઈ રહી છે. ગોયા બજાર પ્રાથમિક શાળામાં એક આખો વર્ગખંડમાં સાયકલોનો ખડકલોના કારણે ફાજલ રોકાઈ રહ્યો છે. વર્ષોથી ધૂળ ખાતી આ સાયકલો પૈકી અનેક સાયકલોમાં કાટ લાગી ગયો છે. પ્રજાના લાખો રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. સવાલ એ છે કે આખરે 8 વર્ષથી સાયકલો કેમ હજુ સુધી વિતરણ નથી કરાઈ? શું અધિકારીઓના પાપે વિદ્યાર્થીનીઓ સુવિધાથી આગળ રહેવાનું? દરમિયાન એવું સાંભળવા મળ્યું છે કે આ સાયકલોના જથ્થાનું વર્ગીકરણ કરીને એટલે કે સાયકલની સ્થિતિ હવે કેવી છે તે પ્રમાણે તેને મરમ્મત કરાવી કે ભંગારમાં વેચી દેવી તે અંગેની હિલચાલ ચાલી રહી છે. આપની ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અંકલેશ્વર શહેર, તાલુકા તેમજ જિલ્લાની જે સરકારી શાળાઓ છે જેમાં સરકાર દ્વારા કન્યાઓને સાયકલની સહાય આપવામાં લગભગ છેલ્લા 10 કે 15 વર્ષથી જે યોજના ચાલે છે એમાં આજની પરિસ્થિતિમાં તમે અંકલેશ્વર અને અન્ય તાલુકાઓની જિલ્લાના તમે પરિસ્થિતિ જુઓ તો
આ સાયકલો વિતરિત કરવામાં નથી આવી જરૂરિયાતમંદ કન્યાઓને, અને એ ઓછામાં ઓછી 250 થી 500 સાયકલો અંકલેશ્વર શાળાઓમાં ધૂળ ખાય છે, નવી અને નવી. અને એ લોકોને તપાસ કરતાં મને ખબર એવી પડી છે કે ભાઈ આ સાયકલો ભંગારમાં આપવાની છે સોર્ટ આઉટ કરીને, પણ જે સાયકલો યુઝ જ નથી થઈ અને નવી ને નવી સાયકલો તમે ભંગારમાં આપીને સરકારી નાણાંનો જે વ્યય કરો છે એ કેટલે અંશે વ્યાજબી, એ જિલ્લા શિક્ષણ અધિકારી માટે એક વિચારવાનો પ્રશ્ન છે. બીજું સવિશેષ કે સરકારે આમાં ધ્યાન આપી અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચન આપી અને આ સાયકલોની માહિતી મેળવવી જોઈએ, અને જે તે તાલુકા, શહેર કે ગ્રામ્ય સંસ્થા હોય તેણે સાચી માહિતી સરકારને આપીને સાચા વિદ્યાર્થીઓની સંખ્યા આપી એ સાયકલો મેળવીને સરકારના નાણાંના વ્યય થતો અટકાવવો જોઈએ, એવું મારા મતે માનું છું. ભરૂચના એક સોશિયલ મીડિયા ઉપર નર્મદા નદીમાં પૂર આવશેનો ફેક મેસેજ વહેતો થતા કાંઠાના ગામોના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અંતે મેસેજ ફેક હોવાની જાહેરાત તંત્ર દ્વારા કરી જિલ્લા કલેક્ટરે આવી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી હતી. ભરૂચની નર્મદા નદીમાં પૂર આવવાના સોશિયલ મીડિયામાં ફેક મેસેજ ફરતા થયા હતા. કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. જેઓ આવો મેસેજ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા મેસેજ ફેક હોવાનું જણાવી અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. ગત વર્ષમાં ભરૂચ શહેર જિલ્લામાં નર્મદાના પૂરે ભારે તારાજી સર્જી હતી, જેની ભયાનકતા હજુ પણ લોકોના મનોજગતમાંથી દૂર થઈ નથી. એવામાં એક સોશિયલ મીડિયા ગ્રુપમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાનું તેમજ નર્મદા નદી ભયજનક સપાટી બતાવતા ઘોડાપુર આવવાના છે એવા મેસેજ મૂકવામાં આવતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. નર્મદા પૂરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસ્થિત આવતા પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો. એવામાં નર્મદા કાંઠે આવેલા બોરભાટા બેટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધરતીપુત્રો તથા અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. કેટલાક લોકોએ તો ખેતરે જવાનું મૂકી સ્થળાંતર માટેની તૈયારી પણ કરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. તંત્રના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ કરી શક્યા ન હતા, જેથી આવો મેસેજ મૂકનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરવા સાથે ગત વર્ષની જેમ પૂરની સ્થિતિ ન સર્જાય માટે નર્મદા નદીમાં થોડું પાણી ડેમમાંથી છોડતા રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા. જે આ મેસેજના પગલે જિલ્લા વહીવટીતંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી પોતે આ લોકોને મેસેજ ફેક હોવાનું જણાવીને અફવાથી દૂર રહેવાની અપીલ કરી હતી. તો નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રજૂઆત આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો. સોશિયલ મીડિયાના હાલના સમયમાં એક ખોટો મેસેજ પણ થોડા સમય માટે આગની જેમ પસરી જતો હોય છે, ત્યારે બે જવાબદાર તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે, જેથી ભવિષ્યમાં આવી હરકતો અન્ય કરતા દૂર રહે. જોકે કલેક્ટરે ખુલાસો કરતા મામલો હાલ લોકોને ગળે ઉતર્યો હતો અને આ મામલે હાશકારો અનુભવ્યો હતો. ભગવાનભાઈ પટેલ છે, હું અહીંયા જૂનો બોરભાટા બેટનો રહેવાસી છું અને આજે રોજ અમારા સોશિયલ મીડિયા ગ્રુપની અંદર એક મેસેજ પડતો થયો છે, વાયરલ મેસેજ કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ડેમ સાઈડથી 30 ફૂટ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, 10 લાખ ક્યુસેક જેવું. એટલે અમારા ગામમાં લોકો છે, ખેડૂતો અને જે ગામજનો છે એમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. કારણ કે ગત વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થયેલું, અચાનક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે અમારા ગામમાં જે ટોટલ એગ્રીકલ્ચરની જમીન છે અને ઘરમાં ટોટલ લોસ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન
વેઠવાનો વારો અમને આવ્યો હતો. એટલે હાલ જે મેસેજ થયો છે એનું મારે એક જ જાણવું કે તંત્ર દ્વારાને એવું છે કે તમે જે આ મેસેજ થયો છે એની અમે કાયદેસરની કાર્યવાહી કરવાનો. ખોટો મેસેજ છે કે સાચો મેસેજ છે એ અમને અમારા ગામવાળાને હજુ ખબર જ નથી. એટલે અત્યારે બી એક ડરનો માહોલ છે. તો આવો જે મેસેજ ખોટો પાસ થયો છે એવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી માટે અમારે ગામજનોની નમ્ર વિનંતી છે. અને ગત વર્ષ જેવું સ્થિતિ નિર્માણ ન થાય માટે અમારે ખાસ કરીને આપણા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આપણા સરદાર સરોવર ડેમ ઓથોરિટીને ગત વર્ષ જેવી નિર્માણ પરિસ્થિતિ ન થાય માટે હાલ નર્મદા નદીમાં થોડું પાણી છોડવા માટેની અમારી તાકીદે અપીલ છે આપ લોકોના માધ્યમથી. આજ રોજ વહેલી સવારથી ભરૂચ નર્મદા નદીમાં ભયજનક સપાટી ઉપર પાણી છોડવાના છે એવા એક સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા ભરૂચ નામના કોઈક વેબસાઇટ પરથી એક મેસેજ વાયરલ થયેલો, જેને લઈને કાંઠા વિસ્તારમાં રહેતા ખેડૂતો તેમજ ગામજનો એમાં એકદમ ફફડાટની લાગણી ફેલાઈ ગયેલી છે. ગભરાઈ ગયેલા છે લોકો. ગઈ વર્ષની જે તારાજીને લઈને લોકોમાં ખરેખર ગંભીરતા જોઈ એ લોકો પોતે જે ખેડૂત હતા તે ખેતરે નથી ગયા, મજૂરિયાત વર્ગ મજૂરી કરવા નથી ગયો છે, શાકભાજીને લઈને લોકો છે જે શાકભાજી વેચવા બહાર જાય છે તે લોકો પણ નહીં ગયા અને પોતાના ઘર વખરીનો જે સામાન છે તે પોતે સેફ જગ્યાએ મૂકવા માટેની લાઇનમાં જોડાઈ ગયા હતા. અને હાલ મારું મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે આ જે કોઈ લોકોએ આ જે ખોટો મેસેજ પાસ કરેલો છે તેની પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવા ખોટા મેસેજ ફેલાય નહીં અને લોકોની લાગણી દુભાય નહીં. પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજમેન્ટ કમિટીની રચના થતા ફરીવાર પ્રમુખ તરીકે BS પટેલની નિમણૂક કરવામાં આવી છે. અંકલેશ્વર બાદ હવે પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની પુનઃરચના એકવાર સમરસથી થતા એકવાર પ્રમુખ તરીકે ફરીવાર BS પટેલને સુકાન સોંપાયું હતું. વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાતી નથી. સર્વસંમતિથી સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે BS પટેલને કમાન સોંપવામાં આવી છે. પાનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે BS પટેલ, માનદ મંત્રી તરીકે કિરણ પરમાર, ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફીજીવાલા, ચંપાલાલ રાવળ, સહમંત્રી તરીકે ભરત પટેલ, રાજુ મોદી, ખજાનચી તરીકે અતુલ બાબરિયા, ફાયર રેસ્ક્યુ કમિટી અને પર્યાવરણ સુરક્ષાના સેલના કોઓર્ડિનેટર ચેરમેન તરીકે કરણ એમ જોલી સહિત હોદ્દેદારોની નામની જાહેરાત કરવામાં આવી છે. આમ છેલ્લા ઘણા સમયથી પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે BS પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવે છે. અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં મહોરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે આગામી મહોરમ તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર GIDC પોલીસ મથકના PIBN સગનની અધ્યક્ષતામાં મહોરમ તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં કોસંબડી, કાપોદરા સહિતના વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો સાથે મહોરમના તહેવારને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવાર સંપન્ન થાય તેવી અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ જવાનો સહિત મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા તાલુકાના રાજપારડીના માધવપુરા ફાટકથી લઈને GMDCને જોડતા માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને
હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતા માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઝઘડિયા તાલુકામાં વરસાદની શરૂઆત થતાં જ તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે રાજપારડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતા માર્ગ પર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે અને તેઓને ગાડીઓમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે. આ માર્ગ ઉપરથી જીએમડીસી માંથી સિલિકા વહન કરવામાં આવે છે, જેને લઈને સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ટ્રક એસોસિએશન તરફથી જણાવ્યું છે કે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને જો 2 દિવસમાં આનું સમારકામ કરવામાં નહીં આવે તો તમામ ગાડીઓ બંધ કરવાની ચીમકી આજે ઉચ્ચારી હતી. હું ઝાકીરભાઈ પ્રીમિયમ ટ્રાન્સપોર્ટના માલિક છું. આ જીએમડીસીના અંદર મારી ગાડીઓ સિલિકાના અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ. ટાયરો પૂછે છે, પાટા તૂટે છે. આ રોડ છે કે રોડમાં ખાડો છે? આ પ્રશાસન શું કરે છે? કોઈ જાતનો ધ્યાન આપતા નથી. ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે ના કોઈ કરવા રાજી નથી. તો પીડબ્લ્યુ વાળા કહે છે કે જિલ્લા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયત વાળા કે પીડબ્લ્યુમાં જાઓ. કોના પાસે જવું અને કોના પાસે ન્યાય માંગવું? માટે તાત્કાલિક આ રસ્તો બનાવે, નહીં તો અમે જેટલા બી સિલિકા એસોસિએશન વાળા છે કે સિલિકા ટ્રાન્સપોર્ટ વાળા છે બધા બંધ કરી દઈશું અને ગાડીઓ બિલકુલ બંધ કરીશું. અમે આ 2 દિવસના અંદર એનો નિર્ણય નહીં આવે તો અમે આ 2 દિવસના અંદર ગાડીઓ બંધ કરી દઈશું. જે કેટલા લોકોને રોજી રોટી મળે છે, કેટલા ડ્રાઈવરો છે, કેટલા કંડક્ટરો છે, મજૂરો છે, બધાને રોજી રોટી મળે છે આમાં. ના આ લોકો કંઈ કરવા રાજી નથી. માટે મહેરબાની કરીને આને તાત્કાલિક રસ્તો બનાવે એવી મારી નમ્ર વિનંતી છે. આજ રોજ ટ્રક એસોસિએશન અને સિલિકા એસોસિએશન તરફથી આ જીએમડીસી જે રોડ છે એ રોડ પર ચોમાસાને લીધે કેટલાક ઊંડા ખાડા પડી ગયેલા છે અને એના લીધે ટ્રકને ભારે નુકસાન થાય છે અને ટ્રક માલિકને પરવડતું પણ નથી એવા સંજોગો ઊભા થઈ ગયા છે. તો તંત્રને અમારે એવું ખુલ્લા શબ્દોમાં કહેવું કે આ રોડ એનું સમારકામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ. જો તાત્કાલિક ધોરણે થાય નહીં તો અમારા તરફથી કડક પગલાં પણ લેવાશે અને આને નજરઅંદાજ કરવાની સેજ પણ કોશિશ ના કરે અને આનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એવી અમારી નમ્ર અપીલ પણ છે. અને આગળ 2-4 દિવસ પછી એને જલદ રૂપમાં બંધ કરવાથી માંડીને અલગ કડક નિર્ણયો લેવામાં પણ અમે પાછા પડીશું નહીં. તો તંત્રએ તાત્કાલિક ધોરણે અને સમારકામ કરવું. મારું નામ અંકિતભાઈ નરેશભાઈ પટેલ છે. હું આજે સિલિકા ટ્રક એસોસિએશન તરફથી સરકારને નમ્ર અપીલ કરવા માગું છું કે અત્યારે જે અમારો જીએમડીસી જે રોડ છે એ જીએમડીસી રોડ ઉપર ખૂબ ભયંકર ખાડા પડી ગયેલા છે. એના કારણે અમારી ટ્રકને ખૂબ જ ભયંકર પ્રમાણમાં નુકસાન થાય છે ને આ બધું જે નુકસાન થાય છે એટલે એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે ભાઈ આ રસ્તાને વહેલી તકે સમારકામ કરવા માટે સરકારને વિનંતી છે અમારી. અને જો અમારી વિનંતીને માન્ય નહીં રાખે સરકાર તો અમે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ટ્રક એસોસિએશન તરફથી અમે ટ્રક બંધ કરવાનું દરેક ગાડી માલિક તરફથી નિર્ણય લીધેલો છે. તો અમે ટ્રકને બંધ કરીશું. એટલે સરકાર અમારી આ નમ્ર અપીલને વહેલી તકે ધ્યાન રહે એ અમારી વિનંતી છે સરકારને. ભરૂચની નર્મદા કોલેજના વિદ્યાર્થીઓ હવે હરિત કેમ્પસ થકી કોલેજને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. ભરૂચની નર્મદા કોલેજમાં ગ્રીન કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ગ્રીન કેમ્પસનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેનેજમેન્ટ એડવાઇઝરી તરીકે એજ્યુકેશન ડાયરેક્ટર PS શાહ, આચાર્ય K સિંહ, ડાયરેક્ટર ડોક્ટર તૃપ્તિ અનમોલા તેમજ કોલેજ પરિવાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ તેના ગ્રીન કેમ્પસ થકી 2300 છાત્રોને અતિ શુદ્ધ હવા અને પાણી આપી રહી છે. કોલેજ તેના કેમ્પસમાં જ વિવિધ જાતના વૃક્ષો વાવી વિકસાવેલા હરિત વનમાં 25 થી વધુ પ્રજાતિના પક્ષીઓને આશ્રય પૂરું પાડ્યું છે. વર્ષ દરમિયાન કોલેજ દ્વારા વપરાતી વીજ ઉપરાંત તેના સોલર રૂફટોપ થકી નફો મેળવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ કોલેજની પાણીની જરૂરિયાત પૂરી કરવા રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આરો પ્લાન્ટમાંથી નીકળતું 12,000 લીટર પાણીનો સદુપયોગ કરી ટોયલેટ બાથરૂમની સફાઈમાં વપરાય છે. કેમિકલ લેબમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરાય છે. તો કોલેજ એન્ટીની ગેસની જરૂરિયાતને પૂર્ણ કરવા ગ્રીન કેમ્પસમાં જ બનાવેલા બાયોગેસ પ્લાન્ટ થકી વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. કોલેજના સંકુલમાં પડતા ગ્રીન વેસ્ટમાં
તેમાંથી જ ખાતર બનાવવામાં આવે છે. તો સોલિડ વેસ્ટને રિસાયકલ કરાય છે. વર્ગખંડોમાં અને કોલેજમાં એનર્જી સેવર ઉપકરણો લગાવવામાં આવ્યા છે. આ અંગેની વિગતો કેમ્પસ ડાયરેક્ટર PH શાહે આપી હતી. ગ્રીન કેમ્પસ ડેવલપ કરવામાં આવ્યું છે. એમાં વોટર કન્ઝર્વેશન, તો અમે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કેમ્પસની અંદર 15 એકર જમીન છે અને 30 ઇંચ વરસાદ ગણી અને ટોટલી 4.5 કરોડ લીટર વોટર દર ચોમાસામાં આપણને અવેલેબલ હોય છે. તો એ પાણી અત્યાર સુધી બહાર વહી જતું હતું, તો એને અમે વિચાર કર્યો કે એ ગ્રાઉન્ડમાં જ પર્કોલેટ કરવું, એટલા માટે ઇન્ટેક વેલ બનાવ્યા અને આ ગ્રાઉન્ડને રિચાર્જ કરશે તો એનાથી વોટર લેવલ ઉપર આવશે અને ગ્રાઉન્ડની પાણીની ક્વોલિટી પણ સુધરશે. તો આ એક અમે અભિગમ લીધો. પછી ફ્લોરા એન્ડ ફોના ઓન ધ કેમ્પસ, એટલે પશુ પંખીની લાઈફ અને વનસ્પતિ. તો અમારી કેમ્પસમાં 515 ઝાડ ઓલરેડી હતા, બીજા અમે 500 વન ખાતાની મદદથી રોપવામાં આવ્યા અને હજુ બીજા 400-500 એ ટોરન્ટ ફાર્માના CSRમાંથી અવેલેબલ થવાના છે. તો આ બધા ઝાડ રોપવામાં આવશે. દરેક ઝાડને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, એમાં QR કોડ લગાવવામાં આવ્યો છે અને એનાથી વિદ્યાર્થીઓને માહિતી મળશે કે કયા પ્રકારનું ઝાડ છે ને એની ડિટેલ શું છે. કેમ્પસમાં રહેતા પક્ષીઓ, તો કેમ્પસમાં લગભગ 25 જાતના જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે. તો એ પક્ષીઓનું અવલોકન કરી એના ફોટોગ્રાફ લેવામાં આવ્યા અને એના વિશે વધારે જાણકારી મળે એ રીતે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું. પણ આ દર્શાવે છે કે આપણું કેમ્પસ કેટલું ઇકો ફ્રેન્ડલી છે અને પશુ પંખી માટે પણ એક ઘર બની રહે એવી સુંદર વાતાવરણ અહીંયા અવેલેબल છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.